ભલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 4 આમનો લેક્ચર 2 હવે આજે વાલા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાયનો દાખલો જોઈશું ગણીશું પેજ નંબર 102 એક્ઝામ્પલ 5 एग्जाम्पल 5 पांचमो दाखला पहला विद्यार्थी मित्रों जो अंदर નીચેના વ્યવહારો પરથી પ્રાચલના ચોપડે આમ નોંધ લખો શ્રી પ્રાચલ ની આમ નોંધ पहला विद्यार्थी मित्रों स्वाध्यायમાંથી पेज नंबर 102 स्वाध्यायમાંથી દાખલા નંબર 5 પહેલો વ્યવહાર ₹10,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો વાલા વિદ્યાર્થી મિત્રો પેઢીના ચોપડે વાત કરીએ છીએ આપણે આપણી વાત કરીએ 10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો અહીંયા પેઢીની રીતના વાત કે પેઢીની અંદર જે થાય તે લખવાનું છે તો નંબર A રોકડ આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો रोकड़ खाते उधार ते मूड़ी खाते जमा 10,000 આ પ્રમાણે લખવાનું રહેશે નંબર 2 બીજો વ્યવહાર ₹5,000 નો માલ રોકડેથી ખરીદ્યો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ખરીદીએ છીએ વાલા વિદ્યાર્થી મિત્રો તમને મેં શીખવાડ્યું કે આ રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહારમાં રોકડ આવતી હોય અથવા રોકડ જતી હોય આવે તો પહેલા નંબરમાં જાય કે બીજા નંબરમાં માલ ખરીદીએ છીએ તો હર હંમેશ માટે ખરીદ ખાતે ઉધાર થશે ₹5,000 આ પ્રમાણે લખવાનું રહેશે દાખલા વ્યવહાર નંબર 3 ₹8,000 નો માલ રાજન પાસેથી શાક પર ખરીદ્યો વાલા વિદ્યાર્થી મિત્રો ઉધાર વ્યવહાર છે ઉધાર વ્યવહારની અંદર વ્યક્તિ આવે લેનાર હોય પહેલા નંબરમાં આપનાર હોય તો બીજા નંબરમાં તો એ રાજન પાસેથી ખરીદ્યો છે તો રાજન ખાતે જમા થશે હવે જો માલ ખરીદીએ છીએ તો હંમેશા ખરીદ ખાતે ઉધાર થશે તે રાજન ખાતે જમા 8,000 बाबत जेवो ₹8,000 નો માલ રાજન પાસેથી ખરીદ્યો તેના વિદ્યાર્થી મિત્રો જાતે બાબત જે લખશે નંબર 4 ₹2,000 નો માલ ધર્માદામાં આપ્યો વાલા વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખવાનું અહીં આપણે ધર્માદામાં જ્યારે માલ આપીએ છીએ ત્યારે વાલા વિદ્યાર્થી મિત્રો ધર્માદા ખાતે ઉધાર થશે બરોબર કેટલો માલ જાય છે તો આપણે જે ખરીદી કરેલી છે ખરીદીમાંથી બાદ થાય છે એટલે કે ખરીદ ખાતે જમા થાય છે તો અહીંયા वाला विद्यार्थी મિત્રો ધર્માદા ખાતે ઉધાર ખરીદ ખાતે જમા ₹2,000 નો માલ ધર્માદામાં આપણે આપ્યું તેના તો અહીં વસ્તુ સમજવાની વાલા વિદ્યાર્થી મિત્રો નવી નવા જે અભ્યાસક્રમ આવેલો છે એની અંદર અહીંયા આપણે હર હંમેશ માટે બોલીએ છીએ કે ખરીદ ખાતાને હંમેશા ઉધાર આપીએ
ખરીદ ખાતે હંમેશા ઉધાર કરે, પરંતુ જ્યારે માલ આપીએ છીએ ત્યારે ખરીદીમાંથી તેટલો માલ ઓછો થાય છે એટલે ખરીદ ખાતે એને જમા આપેલા છે. તો અહીંયા કોઈ વિદ્યાર્થી એવું કહે કે ધર્માદા ખાતે ઉધાર, તે ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા બી લખી શકાય. બરોબર. તો અહીંયા પ્રશ્ન હતો મોટોવાલા વિદ્યાર્થી મિત્રો સમજ કેળવવું, જ્યારે સમય મળશે ત્યારે બધી વિગતે ચર્ચા એને કરીશું. તો અહીંયા ધર્માદા ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા કરી દઈશું. ત્યારે 5 નંબર શિવાનીને 3000 નો માલ મોકલવાનો ઓર્ડર આપણે ઓર્ડર આપેલો છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો માલની લેવડ અને દેવડ જ્યારે થાય ત્યારે તેની ચોપડી નોંધ થશે, એટલે કે આ એક વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર છે તેની નોંધ થશે નહીં. જરા 6 નંબર શિવાની ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. તો જો શિવાનીને ₹3000 માલ મોકલવાનો ઓર્ડર આપ્યો, અગાઉથી આપણે ખરીદવાનો હતો. તો અહીં શબ્દ શિવાનીને ₹3000 માલ મોકલવાનો ઓર્ડર આપ્યો, એને આપણને આપ્યો છે. માલ આપણે વેચીએ છીએ, જ્યારે વેચીએ ત્યારે શિવાની ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા એ પ્રમાણે લખવાનું રહેશે. લાસ્ટ નંબર 7 નંબર ₹2500 જીવન વીમા પ્રીમિયમ ન ભર્યા. તો એ પેઢીની અંદરથી આપણે વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ વાલા વિદ્યાર્થી મિત્રો. જ્યારે વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ ત્યારે વાલા વિદ્યાર્થી મિત્રો આપણો ઘરનો વ્યવહાર થયો, અંગત વ્યવહાર થયો, પેઢીમાંથી ચૂકવીએ છીએ, તેને ઉપાડ ખાતે ઉધાર કરી દઈશું. શબ્દ જોવા જરા ઉપાડ ખાતે ઉધાર થશે અને અહીંયા રોકડ બદલામાં જાય છે, તો તે રોકડ ખાતે જમા. મારા વિદ્યાર્થી મિત્રો દાખલો પૂરો થઈ ગયો. હવે જ્યારે પૂરો થઈ જશે ત્યારે સરવાળો કરી દેવાનો. હંમેશા બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. જરા ફિનિશ. હવે દાખલા નંબર 6 વાલા વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 ની વાત કરીએ છીએ. જો જરા વ્યવહાર પહેલો. હવે ₹10,000 માલનો સ્ટોક, 15,000 રોકડા, 5,000 ફર્નિચર અને 10,000 દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. વાલા વિદ્યાર્થી મિત્રો એની સંયુક્ત આવક થાય છે. પહેલો વ્યવહાર નોંધ આપે પ્રમાણે માલ સ્ટોક ખાતે ઉધાર બધા વિદ્યાર્થી મિત્રો આ બધું જે છે માલિક પેઢીની અંદર લાવે છે. જો માલ સ્ટોક છે, મિલકત આવે તો ઉધાર થશે, રોકડ છે, મિલકત છે આવે તો ઉધાર થશે, ફર્નિચર મિલકત છે ધંધામાં આવશે તો ફર્નિચર ખાતે ઉધાર થશે, દેવાદારો એ પણ મિલકત છે ધંધામાં આવે છે તો ઉધાર થશે. આ બધું માલિક લાવે વાલા વિદ્યાર્થી મિત્રો. જ્યારે માલિક લાવે ત્યારે માલિકના મૂડી ખાતે જમા કરી દેવાનું. ટોટલ રકમ 10, 20, 30, 35, 40,000 જમા થશે. બાબત જેનો માલ સ્ટોક, રોકડ, ફર્નિચર અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. નંબર 2 અંગત મોટર કાર 80,000 માં વેચી 50,000 રોકડા ધંધામાં લાવ્યા. વાલા વિદ્યાર્થી મિત્રો તમને શીખવાડ્યું સીધી આપણે આમ જ શીખી લેવાનું કઈ રીતના લખાય. જેટલા રોકડ ધંધામાં લાવે તેટલા જ લખવાના. રોકડ ખાતે ઉધાર કે માલિકના મૂડી ખાતે જમા. વ્યવહાર નંબર 3 ઘર ખર્ચ માટે ₹1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા છે. 13મો વ્યવહાર છે. શબ્દ જો ધ્યાન રાખો, ઘર ખર્ચ માટે ₹1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો બેંકમાંથી આપણે ઉપાડ્યા છે. બેંક એ આપનાર છે. આપનાર હોય તો બેંક ખાતે જમા. આપણે ઉપાડીએ છીએ તો ઉપાડ ખાતે ઉધાર આવશે. ₹1,000
હવે 15મી તારીખનો વ્યવહાર એકાકી પેઢીના માલિકનું આવકવેરાનું રિફંડ ₹5,000 ધંધાના બેંક ખાતામાં ભર્યું. આપણને રિફંડ મળ્યું છે, ચેક મળ્યું એવું સમજી લઈએ. ચેક મળે છે એટલે બેંક આપનાર તો બેંક આપણને આપનાર છે વાલા વિદ્યાર્થી મિત્રો. ક્યાં બાદ રોકડ આવે છે, બરોબર, ચેક દ્વારા આવે છે. રોકડ ખાતે ઉધાર બી લખી શકાય, બેંક ખાતે બી ઉધાર લખી શકાય. ચેક છે, ચલો સીધું વ્યવહાર. બેંક ખાતે ઉધાર તે માલિકના ખાતામાં ભરેલું છે, તે મૂડીમાં શું થશે? વધારો થશે. બેંક ખાતે ઉધાર કે મૂડી ખાતે જમા લખવાનું રહેશે. નંબર 20મી તારીખનો વ્યવહાર ધંધામાંથી અંગત વપરાશ માટે ₹1,000 નો માલ તથા ₹400 રોકડા લઈ ગયા છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપાડ કર્યું છે. ઉપાડ કરીએ તો ઉપાડ ખાતે હંમેશા ઉધાર કરી દઈશું. 1,000 વત્તા 400 ટોટલ 1400 લખી દે. ઉપાડ ખાતે ઉધાર 1400. માલ છે તો માલ એ ખરીદીમાંથી કેટલો બાદ થાય તો કે ખરીદ ખાતે જમા 1,000 અને ₹400 રોકડા લઈ ગયા. રોકડ જાય છે, રોકડ ખાતે જમા 400. નંબર 21 પુત્રીની પ્રવાસ ફીના 1500 ધંધામાંથી ચૂકવ્યા. તો ધંધો અને ઘર બંને અલગ છે. આ તો એનો અર્થ એવો થયો કે આપણે ઉપાડ કર્યો. ઉપાડ ખાતે ઉધાર, ધંધાએ રોકડ ચૂકવી છે, રોકડ ખાતે જમા થશે. 28 તારીખનો વ્યવહાર ગંગા ફર્નિચર માર્ટમાંથી ₹2,000 ફર્નિચર ઘર માટે ખરીદ્યું. તમારા વિદ્યાર્થી મિત્રો તરત સમજી લેવા કે આ ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર છે, ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર. આપનાર કોણ છે? ગંગા ફર્નિચર. તો તે ગંગા ફર્નિચર માર્ટ ખાતે જમા કરી દઈશું. 31 તારીખ જિંદગીનું વીમા પ્રીમિયમ ₹500 ચેકથી ભર્યું. તો ધંધો અલગ અને ઘર અલગ. તો આપણો પર્સનલ વીમો છે એ દુકાનમાંથી ભર્યું છે. એનો અર્થ એવો થયો ઉપાડ કર્યો વાળા વિદ્યાર્થી મિત્રો. તો ઉપાડ ખાતે ઉધાર એ ચેકથી ભરેલું છે, બેંક આપનાર છે, બેંક ખાતે જમા થશે. તો ઉપાડ ખાતે ઉધાર, બેંક ખાતે જમા. કલા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 7 દાખલા નંબર 7 પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખીશું, સમજ કેળવી લઈશું. જો અહીંયા હવે પેજ નંબર 103 દાખલા નંબર 7 નીચેના વ્યવહારો પુષ્કળની આમનો લખો. તો વાંચન કરો, ધ્યાન રાખો. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000 ની 12% લોન લીધી. કોને લોન લીધી? આપણે લોન લીધી વાળા વિદ્યાર્થી મિત્રો. પહેલા એક શબ્દ સમજી લઈએ કે લોન લીધી છે, રોકડ આવી છે, રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર 20,000 તે શ્રી રામની લોન ખાતે જમા. નંબર 2 લક્ષ્મણને ₹5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. કોને આપ્યા? આપણે. તો વ્યાજે આપીએ, રોકડ જાય છે, રોકડ ખાતે જમા. લક્ષ્મણ લેનાર છે, લક્ષ્મણ ખાતે ઉધાર. લક્ષ્મણની લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. વ્યવહાર નંબર 8 ભરતને આપેલી લોનના ₹800 અને વ્યાજના ₹200 રોકડા મળ્યા છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો સરળ વ્યવહાર છે. આપણો રોકડ વ્યવહાર બંને સમજી લઈએ. તો રોકડ ખાતે ઉધાર, બરાબર, તે ભરતે આપેલી લોન ખાતે જમા 800, તે વ્યાજ ખાતે જમા ₹200. 10 નંબર સીતા પાસેથી લીધેલી લોન પૈકી ₹5,000 પરત કર્યા તથા ₹400 વ્યાજ ચૂકવ્યું. કોને ચૂકવ્યું? આપણે. તો આપણે સીતાને આપીએ છીએ તો સીતા લેનાર છે, સીતા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ત્યાર પછી વ્યાજ ₹400 ચૂકવ્યું. તો વ્યાજનો એક ખર્ચ થાય વાલા વિદ્યાર્થી મિત્રો. જે ખર્ચ થાય છે તો વ્યાજ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એ પ્રમાણે લખીશું. 12મી તારીખનો વ્યવહાર કૌશલને ધીરેલી લોન પર ₹200 વ્યાજ મળ્યું. કોને વ્યાજ મળ્યું? આપણને. તો વાલા વિદ્યાર્થી મિત્રો પેલા સમજી લઈએ. રોકડ વ્યવહાર, રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. બાબતજીમાં લખવાનું કૌશલ પાસેથી વ્યાજના મળ્યા તેના. 15 તારીખનો વ્યવહાર રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. કોને ચૂકવ્યું? વ્યાજ આપણે. તો વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 18 તારીખનો વ્યવહાર લક્ષ્મણની લોન પર વ્યાજના ₹75 લેણા થયા વાલા વિદ્યાર્થી મિત્રો. તો વ્યાજ ખાતે ઉધાર, તે લક્ષ્મણની લોન ખાતે જમા. એ પ્રમાણે લખવાનું રહેશે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો આગળ
દાખલા નંબર 8 બેંકના વ્યવહારો શબ્દ ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો અહીં ધ્યાન રાખવાનું, આપણે 20,000 બેંકમાં ભર્યા છે વાલા વિદ્યાર્થી મિત્રો. જરા બેંક એ લેનાર છે, તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. નંબર 5મી તારીખનો વ્યવહાર શ્રી હરિ પાસેથી 5,000નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, હરિએ આપણને ચેક આપેલો છે, તે ચેક બેંકમાં ભરેલો છે. એક સરળ વ્યવહાર છે વાલા વિદ્યાર્થી મિત્રો. એક સમજી લઈએ, રોકડ આવે છે, ચેક દ્વારા આવે છે. ચેક દ્વારા આવે તો બેંક ખાતે ઉધાર, હરિ આપનાર છે, તો શ્રી હરિ ખાતે જમા. ત્યાર પછી રમણલાલ પાસેથી ગ્રાન્ટ પેટે ₹2,000નો ચેક મળ્યો. વાલા વિદ્યાર્થી મિત્રો, રમણલાલે આપણને ચેક આપેલો છે, તો ચેક આપો ત્યારે રોકડ ખાતે ઉધાર, તે રમણલાલ ખાતે જમા. અહીંયા બેંક ખાતે લખાશે ને, જ્યારે બેંકમાં ભરીએ ત્યારે લખીશું. તો રોકડ ખાતે બી ઉધાર લખી શકાય, બેંક ખાતે બી ઉધાર લખી શકાય, તે રમણલાલ ખાતે જમા. ત્યાર પછી 10મી તારીખનો વ્યવહાર રૂપાલીને વેચેલ માલ 14,000 પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. તો મારા વિદ્યાર્થી મિત્રો, 14,000નો માલ વેચેલો છે, એમાં અડધી રકમનો ચેક મળેલો છે, એ બેંકમાં ભરેલો છે. તો મારા વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું કન્ફ્યુઝ છે, જરા શાંતિ સમજી લેવી. રૂપાલીને વેચેલ માલ 14,000 જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. બેંકમાં ચેક ભરીએ છીએ ત્યારે અગાઉની વાત છે, બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે જમા થશે. 12 તારીખનો વ્યવહાર દીપકલામાંથી 10,000નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. તો અહીંયા સરળ 12મી તારીખનો વ્યવહાર દીપકલામાંથી 10,000નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, માલ ખરીદીએ છીએ પહેલા, તો હંમેશા ખરીદ ખાતે ઉધાર 12,000, અડધી રકમનો ચેક ચૂકવ્યો છે, તો તે બેંક ખાતે જમા 6,000. અડધો વ્યવહાર વાળા વિદ્યાર્થી મિત્રો ઉધાર વ્યવહાર છે, દીપકલાએ આપેલું છે, તો તે દીપકલા ખાતે જમા 6,000. આ પ્રમાણે નોંધ થશે. 15મી તારીખનો વ્યવહાર ઘર ખર્ચ માટે ₹400 અને ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા છે વાળા વિદ્યાર્થી મિત્રો. સરળ વ્યવહાર છે, ઉપાડ્યા છે. અહીં ધ્યાન રાખો, વ્યવહાર થયો નથી, બેંક શું કહેવાય, આપનાર છે, બેંક ખાતે જમા કરી દેવાનું. હવે ઘર ખર્ચ માટે ₹400, તો ઉપાડ ખાતે ઉધાર 400. ઉપાડ ખાતે ઉધાર 400. ઓફિસ ખર્ચ માટે ₹, ઓફિસના ખર્ચ માટે ઉપાડ્યા છે. ઓફિસનો ખર્ચ જ્યારે કરીએ ત્યારે તે ખર્ચ ખાતે ઉધાર કરીએ, પરંતુ ખર્ચ માટે હાલ રોકડ આપણી જોડે આવે છે, તો રોકડ ખાતે ઉધાર થશે. હવે આગળ 18મી તારીખનો વ્યવહાર બહુ ખાસ મહત્વનો, જીવન વીમા પ્રીમિયમના ₹300 તથા આગલા વીમાનું પ્રીમિયમ ₹450 ચેકથી ચૂકવી. વાલા વિદ્યાર્થી મિત્રો, સમજતા, જીવન વીમાનું પ્રીમિયમ એ પેઢીમાંથી ચૂકવી, આપણું પ્રીમિયમ પેઢીનું પ્રીમિયમ નથી, તો આપણે શું કહેવાય, ઉપાડ કર્યો. વાલા વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્વનો પોઈન્ટ છે, અહીંયા ધ્યાન રાખો. 18 તારીખ ઉપાડ ખાતે ઉધાર 300. अब અહીંયા તથા આજ્ઞા વિમાન પ્રીમિયમ, આ એ ધંધાનો વ્યવહાર છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો આજ્ઞા વિમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે એ શબ્દ જુઓ જરા, ચેકથી ચૂકવી શકો તો તે બેંક ખાતે જમા. જો આજ્ઞા વિમાનું પ્રીમિયમ કેટલું ભર્યું છે આપણે? 450, ટોટલ 750 જમા થશે. બેંક આપનાર છે, તો બેંક ખાતે જમા થશે. હવે 20 તારીખનો વ્યવહાર બેંકે ₹25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. આપણને મળ્યું ખાલી મંજૂર જ કર્યો, નોંધ થશે નહીં. 25 તારીખ બેંકે વ્યાજ 250 જમા કર્યું. વ્યાજ આપણા ખાતામાં જમા કર્યું છે, તો શબ્દ સમજી લઈએ. વ્યાજની આવક થાય છે વાલા વિદ્યાર્થી મિત્રો, આવક થાય, લાભ થાય, ઉપજ થાય, તો એના ખાતે જમા કરો, તો વ્યાજ ખાતે જમા. તો ઉધારમાં શું આવે? બેંક લેનાર છે, બેંકે આપણા ખાતામાં ભર્યું,
તો બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા થશે. પછી અંદર બીજો વ્યવહાર તારીખ 25 નો બેંક ચાર્જીસના રૂપિયા 100 ઉધારેલ છે. તો બેંક ચાર્જીસ એ એક પ્રકારનો ખર્ચ વાળા વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પણ ખર્ચ થાય તો હંમેશા રીતે ખર્ચ ખાતે ઉધાર. તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર આપનાર કોણ છે? બેંક છે. તો તે બેંક ખાતે જમા. ત્યાર પછી માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે રૂપિયા 5000 નો ચેક ધંધામાંથી આપેલો છે. તો ધંધામાંથી આપીએ જે ઉપાડ થાય છે ઉપાડ ખાતે ઉધાર વાળા વિદ્યાર્થી મિત્રો બરોબર. અને ચેક આપેલો છે તો તે બેંક ખાતે જમા થશે. ખ્યાલ આજે વાલા વિદ્યાર્થી મિત્રો 3 દાખલાઓ શીખ્યા છે. આપણે શું કરીશું યાર અગાઉના જે ચેપ્ટર ચાલી રહેલા છે પ્રેક્ટિસ કરો, વાંચન કરો. કોમર્સ માટે મહત્વનો વિષય છે. ભવિષ્યમાં જ્યારે તમે બીજા વિષયની સરખામણીમાં તમારો પાયાનો વિષય છે, મહત્વનો સબ્જેક્ટ છે. પ્રકરણ પહેલામાંથી બધા પારિભાષિક શબ્દો તૈયાર કરજો. પ્રકરણ 2 માં બેવડી અસરો તૈયાર કરજો. ત્યાર પછી અહીંયા ખાતાના નિયમો, ઉધાર જમાના નિયમો તૈયાર કરજો. વ્યક્તિ, માની, ઉપજ, ખર્ચ એ તૈયાર કરશે તમને આમનો સીધી થાય જશે. ત્યાં આપણે અગત્યની બાબત કઈ હતી કે તમને ઉધારની જમાનું શીખવાડ્યું હતું. આ પ્રમાણે એ ખાસ તૈયાર કરવાનું છે જેથી કરીને તમને ક્યાંય તકલીફ પડે નહીં. એ તૈયાર કરશો તમને ઓટોમેટિક ફાવટ આવી જશે. ઓલ ધ બેસ્ટ વાળા વિદ્યાર્થીઓ.